ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું ઇમ્તિયાઝ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં રિવિઝન કરીશું. ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. મિત્રો, આપણે આપણા ચેપ્ટરની શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ કે વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ નફાનો હોય છે. મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે વૈયક્તિક માલિકી હોય, ભાગીદારીનો ધંધો હોય કે પછી કંપની હોય, તો આ ત્રણેય પ્રકારના જે ધંધાકીય વ્યવસ્થાના જે સ્વરૂપો છે તો એમાં સૌથી મુખ્ય હેતુ નફાનો હોય છે. નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકનું અનેક રીતે શોષણ કરે છે. સૌથી અગત્યની વસ્તુ છે કે આજે નફો પ્રાપ્ત કરવા માટે એ ગ્રાહક સાથે અનેક રીતે શોષણ કરતો હોય છે. ચાહે તે વધારે કિંમત ગ્રાહક પાસેથી વસૂલીને પણ શોષણ કરતો હોય છે. જોઈએ કે ગ્રાહક સાથે એ કેવા પ્રકારનું શોષણ કરે છે. તો હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે છે, કિંમત વધારે વસૂલ કરે છે, બજારના કાળા બજાર કરે છે વગેરે. આ બાબતે એ શોષણ કરતો હોય છે. સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેના વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદી પડે છે. તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે અગાઉ આપણે જોઈ ગયા કે જે તે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોની અંદર જે વૈયક્તિક માલિકી છે, ભાગીદારી છે, કંપની છે, તો આ બધા છે એ નફો પ્રાપ્ત કરવા માટે એ ગ્રાહક સાથે શોષણ કરતો હોય છે. પરંતુ જે સહકારી મંડળી છે તો આ બાબતોથી થોડું અલગ પડે છે, જુદી પડે છે. વિના સહકાર નહીં ઉદ્ધાર ના સૂત્રને અમલમાં મૂકે છે. પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે, એટલે કે ઈચ ફોર ઓલ એન્ડ ઓર ફોર ઈચ. તો આનો મતલબ થાય છે કે બધા દરેક માટે છે, દરેક બધા માટે છે. તો મિત્રો, અહીંયા સહકારી જે મંડળી હોય છે તો એની અંદર આ પ્રકારની બાબતો લાગુ પડતી હોય છે અને આ પ્રકારની બાબતોથી જ એના હેતુથી એ અસ્તિત્વમાં આવે છે. તો મિત્રો, આપણે અહીંયા પ્રસ્તાવનાની અંદર જોઈ ગયા કે જે નફો પ્રાપ્ત કરતા જે સ્વરૂપો છે એ ગ્રાહકનું શોષણ કરે છે, પરંતુ જે સહકારી મંડળી છે એ ગ્રાહકને શોષણ કરતી નથી. એ ગ્રાહકના હિતમાં જ કામ કરતી એક સહકારી મંડળી છે. તો મિત્રો, આજે આપણે સૌથી પહેલાં આપણા છઠ્ઠા ચેપ્ટરની અંદર સૌથી અગત્યનો જો ટોપિક હોય, સૌથી પહેલો ટોપિક હોય તો સહકારી મંડળી છે, જેને આપણે કોઓપરેટિવ સોસાયટી પણ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણે સૌથી પહેલા સહકારી મંડળીનો અર્થ જોઈશું. સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. વ્યક્તિઓ પોતાના નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે. તો અહીંયા આપણે સમજવાનું છે કે સહકારી મંડળી એ શું છે. તો સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિતો ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. એમાં ખાસ કોઈ દબાણ કરવામાં આવતું નથી. વ્યક્તિઓનો પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. એ ઉપરાંત સહકારી મંડળીનો જે ઉદ્દેશ છે એ નફાનો નહીં, પરંતુ જે એના સભ્યો છે એના આર્થિક હિતોનું રહેલું છે. તો આપણે કહી શકીએ કે આ સહકારી મંડળીનો આ પ્રકારે એનું સ્વરૂપ રહેલું છે. મિત્રો, સહકારી મંડળીની સરળ શબ્દોની અંદર આપણે વ્યાખ્યા સમજીએ કે સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. તો અહીંયા વ્યાખ્યાને આપણે સ્પષ્ટ કરતા જોઈ શકીએ કે સહકારી મંડળી એટલે કે કોઓપરેટિવ સોસાયટી એક એવી વસ્તુ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. પોતે જેને જોડાવું હોય તે જોડાઈ શકે છે. કોઈ પણ પ્રકારનું દબાણ એના ઉપર લાવી શકાતું નથી. એની મરજી હોય તો એ આ પ્રકારે સહકારી મંડળીની અંદર સભ્ય બની શકે છે. ટૂંકમાં અહીંયા સમજવાનું છે કે વ્યક્તિઓના આર્થિક હિત માટે કામ કરતી મંડળી એટલે સહકારી મંડળી. તો મિત્રો, અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે સહકારી મંડળી એ શું છે, એનો અર્થ શું છે. ત્યાર પછી આપણે જોઈશું લાક્ષણિકતાઓ, એટલે કે સહકારી મંડળીની લાક્ષણિકતાઓ.
તો એમાં સૌથી પહેલાં છે સ્વૈચ્છિક મંડળ. તો સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે. વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે સહકારી મંડળી એક એવા પ્રકારની મંડળી છે કે જેમાં જે વ્યક્તિઓ કે સભ્યો જોડાય છે એ સ્વૈચ્છિક રીતે જોડાય છે. એમના પર કોઈ પણ પ્રકારનું દબાણ કર્યા વગર એ જોડાઈ શકે છે. તો આપણે કહી શકીએ કે સહકારી મંડળી એ સ્વૈચ્છિક મંડળ છે. બીજા નંબરે છે સરળ સ્થાપના વિધિ. તો કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે. નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. તો અહીંયા સમજવાનું છે કે સહકારી મંડળીની જે સ્થાપના વિધિ છે એ સરળ છે, કારણ કે જે કંપનીની અંદર જે સ્થાપના વિધિ અઘરી હોય છે એ પ્રકારે સહકારી મંડળીની અંદર હોતું નથી. અહીંયા સમજવાનું છે કે ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ એટલે કે અલગ અલગ કુટુંબની 10 વ્યક્તિઓ એકત્ર થઈ જે સહકારી મંડળીના જે રજિસ્ટ્રાર હોય છે એમની પાસે જઈ મંડળીની નોંધણી કરાવીને એ કાયદેસરનું અસ્તિત્વ પ્રાપ્ત કરી શકે છે, એટલે કે કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો આપણે કહી શકીએ કે સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે. ત્રીજા નંબરે છે સભ્યોની સમાનતા. તો સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક, સમાન તક મળે છે. મૂડીરોકાણ કે અન્ય કોઈ કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. તો અહીંયા સૌથી અગત્યની વસ્તુ એ છે કે સભ્યોની સમાનતા. તો આ એક એવા પ્રકારની મંડળી છે કે જેમાં ઉચ્ચ નીચના કોઈ મતભેદ હોતા નથી. સમાન તક, સમાન હક એ હિસાબે આ મંડળીની અંદર કામકાજ થતું હોય છે. ત્યાર પછી ચોથા નંબરે છે અલગ વ્યક્તિત્વ. તો મિત્રો આપણે અલગ વ્યક્તિત્વ વિશે જોઈએ કે સહકારી મંડળીની નોંધણી થતાં તેને તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. તો અહીંયા સમજવાનું છે કે જ્યારે ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ એકત્રિત થઈ સહકારી મંડળીના રજિસ્ટર્ડ પાસે જ્યારે નોંધણી કરાવે છે ત્યારે તે તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. ત્યાર પછી પાંચમા નંબરે છે લોકશાહી વહીવટ. સૌથી અગત્યનું છે મિત્રો લોકશાહી. તો તમે લોકશાહી વિશે તો જાણો જ છો. જેવી રીતે કે આપણો દેશ એ લોકશાહી દેશ છે. તો લોકશાહીની અંદર કેવું હોય છે કે લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન. તો એવી જ રીતે સહકારી મંડળીની અંદર જે વહીવટ થાય છે તો એ વહીવટ પણ લોકશાહી છે, એટલે કે લોકશાહી વહીવટ. તો સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે. કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે. મિત્રો અહીંયા સમજજો, શેર દીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. ખાસ વસ્તુ એ છે કે કંપનીમાં શેર દીઠ મતાધિકાર, પરંતુ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. ખાસ વસ્તુ અહીંયા સમજવાની છે. સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. સૌથી અગત્યનું છે કે કંપનીની અંદર તો નફાને મહત્વ આપવામાં આવે છે, મૂડીને મહત્વ આપવામાં આવે છે, પરંતુ સહકારી મંડળી એક એવી મંડળી છે કે જેમાં માનવીને મહત્વ આપવામાં આવે છે. વહીવટી સમિતિ માટે ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે, વહીવટમાં પણ ભાગ લઈ શકે છે. કંપની સ્વરૂપ કરતા મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે. આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા પણ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા સમજજો કે જે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે અંદર જે વહીવટ થાય છે એ વહીવટ કેવો હોય છે? એ લોકશાહીની ઢબે વહીવટ થતો હોય છે. એટલા માટે લોકશાહીની તાલીમ શાળા પણ કહેવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠી લાક્ષણિકતા છે સેવાનો મુખ્ય હેતુ. સૌથી અગત્યનું છે કે મિત્રો આનો જે હેતુ છે એ સેવાનો હોય છે. તો સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે. નફાનો હેતુ ગૌણ છે. સેવાના હેતુ દ્વારા સભ્યોના આર્થિક ઉત્કર્ષ કરવાનો છે. સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓ આશ્રય બને તે માટેના પ્રયત્નો સહકારી મંડળી કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોને
યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે પૂરી પાડવાનું છે। તો અહીંયા સમજવાનું છે કે આપણે જોઈએ છે કે ભાગીદારી હોય કે વૈયક્તિક માલિકીનો ધંધો હોય કે પછી કંપની હોય, તો આનો હેતુ શાના માટેનો હોય છે? નફા માટેનો હોય છે। પરંતુ સહકારી મંડળી એક એવી મંડળી છે કે જેનો મુખ્ય હેતુ સેવાનો હોય છે અને ગૌણ હેતુ નફાનો હોય છે। તો મિત્રો તમે જોઈ શકો છો, જાણી શકો છો, સમજી શકો છો કે સહકારી મંડળીનો જે હેતુ છે એ સેવાનો મુખ્ય હેતુ રહેલો છે। ત્યાર પછી 7મા નંબરે છે નફાની યોગ્ય વહેંચણી। તો આપણે જોઈએ કે નફાની યોગ્ય વહેંચણી એ સહકારી મંડળીની અંદર જોવા મળતી હોય છે। તો મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે। બાકી વધતો નફો સભ્યો કે સમાજના કલ્યાણ માટે વપરાય છે। તો મિત્રો અહીંયા સમજવાનું છે કે સહકારી મંડળીનો હેતુ એ સેવાનો છે, પરંતુ ઉપરાંત જો આવકનો વધારો થાય તો જે સભ્યો છે એમની વચ્ચે કાયદાની જોગવાઈને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચણી કરવામાં આવે છે અને બાકી વધતો જે નફો છે એ સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવતો હોય છે। તો આપણે કહી શકીએ કે નફાની યોગ્ય વહેંચણી એ સહકારી મંડળીની અંદર થતું હોય છે। ત્યાર પછી 8મા નંબરે છે શેરની ઓછી કિંમત। સૌથી અગત્યની છે કે જે શેર હોય છે એની કિંમત ઓછી હોય છે। તો સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ શેર ખરીદી મંડળીનો સભ્ય થઈ શકે છે। કેટલીક વખત શેરની રકમ એક સમયથી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ સભ્યોને આપવામાં આવે છે। તો મિત્રો અહીંયા સમજવાનું છે કે સહકારી મંડળીની અંદર જે શેરની કિંમત હોય છે એ એટલી ઓછી હોય છે કે જે સામાન્ય આવક ધરાવતો વ્યક્તિ પણ આ શેરની ખરીદી કરી શકે છે। એટલું જ નહીં, પરંતુ આ શેરની રકમ ભરવા માટે હપ્તા સિસ્ટમ પણ હોય છે, એટલે કે આવી સગવડ પણ સહકારી મંડળીની અંદર આપવામાં આવતી હોય છે। તો ટૂંકમાં અહીંયા સમજવાનું છે કે શેરની ઓછી કિંમત એ સહકારી મંડળીની અંદર જોવા મળતી હોય છે અને એટલી ઓછી કિંમત હોય છે શેરની કે સામાન્ય નાગરિક પણ આ શેર ખરીદી શકતો હોય છે। ત્યાર પછી 9મા નંબરે છે સભ્ય દીઠ મતાધિકાર। સૌથી અગત્યનું છે કે સભ્ય દીઠ મતાધિકાર, એક સભ્યને એક મત આપવા મળતો હોય છે। તો મંડળીમાં સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરતો હોવા છતાં એક જ મત આપી શકે છે। સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે। સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી પરિષદ તાલીમ વર્ગોનું આયોજન કરે છે। તો અહીંયા સમજવાનું છે કે કોઈ વ્યક્તિ 5 શેર ખરીદે કે પછી 50 શેર ખરીદે, પરંતુ એને મત એક જ આપવા મળતો હોય છે, એટલે કે સભ્ય દીઠ મતાધિકાર હોય છે। તે ગમે તેટલા શેરની ખરીદી કરે પણ મત આપવા તેને એક જ મળતો હોય છે। ત્યાર પછી 10મા નંબરે છે રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા। આ સૌથી અગત્યનું છે કે રાજકારણ અને ધર્મથી જે સહકારી મંડળી છે એ અલગ છે, અલગ સંસ્થા છે। તો સહકારી મંડળીમાં ધર્મ, જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર દરેકને માટે સભ્યપદ ખુલ્લું હોય છે। તો અહીંયા સમજવાનું છે કે કોઈ હિન્દુ, મુસ્લિમ, સ્ત્રી, પુરુષ એવી કોઈ પણ પ્રકારની મતભેદ કર્યા સિવાય સહકારી મંડળીની અંદર એ સભ્ય બની શકે છે। એટલે કે ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવ વગર દરેક માટે સભ્યપદ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકે નહીં। આથી સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત હોય છે। તો અહીંયા સમજવાનું છે કે સહકારી મંડળી એક એવી મંડળી છે, એવી સંસ્થા છે કે જેમાં રાજકારણ કે ધર્મ જેવી બાબતો લાગુ પડતી નથી। ત્યાર પછી 11મા નંબરે છે અનિયંત્રિત સભ્ય સંખ્યા। તો અહીંયા સમજવાનું છે વધુને વધુ વ્યક્તિઓ મંડળના સભ્ય બની તેમના આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે તે ઉદ્દેશથી સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી। તો અહીંયા સૌથી અગત્યની વસ્તુ અહીંયા સમજજો તમે કે જ્યારે સભ્ય સંખ્યાની વાત કરીએ છીએ તો ઓછામાં ઓછા અલગ અલગ કુટુંબના 10 સભ્યો અને વધુમાં વધુ ઉપર કોઈ નિયંત્રણ નથી। ગમે તેટલા સભ્યો આ મંડળીની અંદર જોડાઈ શકે છે। મિત્રો યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાય છે ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ એ પણ અલગ અલગ કુટુંબના હોવા જોઈએ અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી, એટલે કે અનિયંત્રણ સભ્ય સંખ્યા હોય છે સહકારી મંડળીમાં। તો મિત્રો આ પ્રકારે સહકારી મંડળીની લાક્ષણિકતાઓના કુલ 11 મુદ્દાઓ રહ્યા છે। ત્યાર પછી આપણે જોઈશું ફાયદા, એટલે કે સહકારી મંડળીના ફાયદા શું રહેલા છે, તો એના મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરીએ। તેમાં સૌથી પહેલા છે સરળ સ્થાપના વિધિ। મિત્રો અગાઉ આપણે લાક્ષણિકતાની અંદર જોઈ ગયા
એ જ પ્રમાણે આ ફાયદાની અંદર મુદ્દો આપેલો છે, સેમ મુદ્દો છે કે સરળ સ્થાપના વિધિ. તો સહકારી મંડળીની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિની જરૂર હોતી નથી. માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ સહકારી મંડળીના રજિસ્ટર પાસે નોંધણી કરાવી શકે છે કે જેની સ્થાપના વિધિ કેવી છે? સરળ છે. મિત્રો, અગાઉ મુદ્દો હતો લાક્ષણિકતાની અંદર, એનો એ જ મુદ્દો છે, રિપીટ થયો છે. ત્યાર પછી બીજા નંબરે છે કાયમી અસ્તિત્વ. તો સહકારી મંડળી તેની નોંધણી થતાં જ તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે. સભ્યોના મૃત્યુ, નાદારી કે રાજીનામું આપવાને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી, એટલે કે મંડળીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. તો આ અર્થમાં મંડળી લાંબુ આયુષ્ય ભોગવે છે. તો જે સહકારી મંડળી છે એનું જે અસ્તિત્વ છે, એનું જે આયુષ્ય છે એ કાયમી છે, લાંબુ છે. એટલે કે કોઈ સભ્યો મૃત્યુ પામે, નાદારી કે રાજીનામું આપે તો એની અસર સહકારી મંડળી પર થતી નથી. માટે આપણે કહી શકીએ કે કાયમી અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે ખુલ્લું સભ્યપદ. તો સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું હોય છે. આપણે અગાઉ જોઈ ગયા લાક્ષણિકતાની અંદર એ જ પ્રમાણે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ કે આર્થિક સ્થિતિ સભ્યપદ મેળવવામાં અવરોધરૂપ બનતી નથી. એટલે કે કોઈ પણ પ્રકારનો ધર્મ કે વગેરે જેવી બાબતો આ સહકારી મંડળીની અંદર લાગુ પડતું નથી. એટલે કે જ્ઞાતિ, જાતિ વગેરે જેવી બાબતો સહકારી મંડળીની અંદર અવરોધરૂપ બનતી નથી. તો ટૂંકમાં અહીંયા સમજવાનું છે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે ગમે તે હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, આ મંડળીની અંદર તે પોતે સભ્યપદ મેળવી શકે છે. ત્યાર પછી ચોથા નંબરે છે સભ્યોની મર્યાદિત જવાબદારી. તો મંડળીના સભ્યોની જવાબદારી તેમણે મંડળીના ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે કોઈ પણ સભ્યે જે શેર ખરીદ્યો છે તો એ પૂરતી જ જવાબદારી મર્યાદિત રહેલી છે સહકારી મંડળીની અંદર. ત્યાર પછી પાંચમા નંબરે છે સરકારી સહાય. તો મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આવી સહાય લોન, અનુદાન એટલે કે સબસિડી સ્વરૂપે હોય છે. તો ટૂંકમાં અહીંયા સમજવાનું છે કે સહકારી મંડળીની અંદર સરકારી સહાય પણ આપવામાં આવતી હોય છે. એટલે કે સરકારી ગ્રાન્ટ પણ મળતી હોય છે, જેવી કે લોન સ્વરૂપે હોય છે, અનુદાન સ્વરૂપે હોય છે, સબસિડીના સ્વરૂપે હોય છે. તો અહીંયા તમારે સમજવાનું છે કે સહકારી મંડળીને સરકારી સહાય પ્રાપ્ત થતી હોય છે. આ એનો સૌથી અગત્યનો ફાયદો છે. ત્યાર પછી છઠ્ઠા નંબરે છે લોકશાહી વહીવટ. તો મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે લાક્ષણિકતાની અંદર કે સહકારી મંડળીની અંદર જે વહીવટ હોય છે એ લોકશાહીની ઢબે થતો હોય છે. તો મંડળીના સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો હોય છે, નિર્ણયો બહુમતીથી લેવાય છે. વગેરે સભ્યોને ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. સભ્યો દ્વારા ચૂંટાયેલ કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ કરે છે. તો અહીંયા સમજવાનું છે કે સહકારી મંડળીનો સૌથી મોટો ફાયદો એ છે કે જે વહીવટ હોય છે એ લોકશાહીની ઢબે હોય છે. એટલે કે ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો, પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર, એટલે કે લોકશાહીની ઢબે વહીવટ થતો હોય છે. ત્યાર પછી સાતમા નંબરે છે ઓછો વહીવટી ખર્ચ. સૌથી અગત્યનું છે. મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે ભાગીદારી હોય કે કંપની હોય, પરંતુ એની અંદર જે વહીવટી ખર્ચ સૌથી વધુ થતો હોય છે. પરંતુ સહકારી મંડળી એક એવી મંડળી છે, એવી સંસ્થા છે કે જેમાં વહીવટી ખર્ચ સૌથી ઓછો થતો હોય છે. તો સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. એટલે કે કરકસરના સિદ્ધાંતો લાગુ પડતા હોય છે. સંચાલનના સભ્યોની માદદ સેવા મળે છે. વહીવટ પણ કરકસરથી ચાલે છે અને જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. તો અહીંયા સમજવા જેવું છે. અહીંયા સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ છીએ કે જાહેરાત ખર્ચ ન કરવો પડે, અથવા વહીવટ કરકસરથી ચાલે છે, અથવા જે સંચાલનના જે સભ્યો હોય છે એ માદદ સેવાથી કામ કરતા હોય છે. માટે આપણે કહી શકીએ કે વહીવટી ખર્ચ કેવો હોય છે? ઓછો હોય છે સહકારી મંડળીની અંદર. ત્યાર પછી આઠમા નંબરે છે નિશ્ચિત ગ્રાહક વર્ગ. તો મોટા ભાગે સભ્યો જ ગ્રાહક હોય છે. સૌથી અગત્યની વસ્તુ આ છે, પરીક્ષાની અંદર પૂછાય છે કે સહકારી મંડળીની અંદર મોટે ભાગે સભ્યો જ ગ્રાહકો હોય છે. સભ્યો નિશ્ચિત હોય છે અને તેમને વસ્તુઓનું વેચાણ થાય છે. તો અહીંયા સમજવાનું છે કે સહકારી મંડળીની અંદર જે સભ્યો હોય છે, જેટલા સભ્યો હોય છે એ જ તેના ગ્રાહકો હોય છે. સાથે સાથે સભ્યો કેવા હોય છે? નિશ્ચિત હોય છે અને તેમને વસ્તુઓનું વેચાણ થાય છે. માટે આપણે કહી શકીએ કે નિશ્ચિત ગ્રાહક વર્ગ. નવમા નંબરે છે કે વેપારી સંસ્થાઓ સામે સબર હરીફ. તો વેપારી સંસ્થાઓ કેટલીક વાર વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળ,
છેતરપિંડી, કાળાબજાર વગેરેને પોષે છે. સહકારી મંડળી સભ્યોના ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા ઉપરાંત વેપારી સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતી ગેરનીતિઓથી સહકારી મંડળી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબર હરીફ તરીકે ઊભી રહી શકે છે. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે ઘણી વખતે જે વેપારી સંસ્થાઓ હોય છે એ વધુ નફો પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના અખતરા કરતી હોય છે, જેવા કે ભેળસેળ, છેતરપિંડી, કાળાબજાર વગેરે બાબતોના કારણે એ પોતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી હોય છે, ગ્રાહકો સાથે શોષણ કરતી હોય છે. પરંતુ સહકારી મંડળી એક એવા પ્રકારની સંસ્થા છે કે જેમાં આર્થિક ઉત્કર્ષ, સામાજિક આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા છતાં વેપારી સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતી ગેરનીતિઓથી સહકારી મંડળી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબર હરીફ તરીકે ઊભી રહી શકે છે. તો મિત્રો આ સૌથી મોટો ફાયદો છે. ત્યાર પછી 10મા નંબરે છે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ. આ સૌથી અગત્યનું છે કે સમાજ માટે જો કલ્યાણકારી પ્રવૃત્તિ હોય તો એ છે સહકારી મંડળી. તો સહકારી મંડળીઓ તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. ઓછા મૂલ્યે અથવા વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે છે, દવાખાના, શાળા, બાગ બગીચાની સેવા ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થા કરે છે. તો અહીંયા આપણે સમજવાનું છે કે સમાજ માટે જો કલ્યાણકારી પ્રવૃત્તિ હોય એ છે સહકારી મંડળી, કારણ કે એનો જે હેતુ છે એ સેવાનો છે અને નફાનો હેતુ ગૌણ રહેલો છે. ત્યાર પછી વધારે જો નફો પ્રાપ્ત થાય તો સભ્ય વચ્ચે વહેંચવામાં આવે છે અને જો એના કરતાં પણ વધારે નફો પ્રાપ્ત થાય તો એ નફો છે એ સમાજ માટે વાપરવામાં આવે છે. જેવી રીતે કે મફતમાં જે નિદાન કેમ્પ હોય છે એનું આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી દવાખાના ઊભા કરવામાં આવતા હોય છે, શાળાની અંદર પૈસા આપતી હોય છે, શાળાઓ ઊભી કરતી હોય છે, બાગ બગીચાઓ ઊભા કરતી હોય છે. તે ઉપરાંત તેની જાળવણીની વ્યવસ્થા પણ આ સહકારી મંડળીઓ કરતી હોય છે. માટે આપણે કહી શકીએ કે સમાજ માટે એક કલ્યાણકારી પ્રવૃત્તિ છે. ત્યાર પછી 11મા નંબરે છે લોકશાહીની તાલીમ શાળા. તો મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે. મૂડી કરતાં માનવીને મહત્વ આપવામાં આવે છે. સભ્યનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. આથી સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. મિત્રો આપણે અહીંયા કહી શકીએ કે જે સહકારી મંડળી છે એ લોકશાહીની ઢબે કામ કરતી હોય છે. એટલું જ નહીં પરંતુ મૂડી કરતાં એ માનવીને વધારે મહત્વ આપે છે અને જે લોકશાહીને જીવંત રાખે છે. માટે આપણે કહી શકીએ કે લોકશાહીની જો તાલીમ શાળા હોય એ છે સહકારી મંડળી. ત્યાર પછી 12મા નંબરે છે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ માટે સહકારી મંડળી. તો મિત્રો આપણે જોઈએ કે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસની અંદર સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ગ્રાહકોને સહકારી મંડળીઓ સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડે છે. મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકનું થતું આર્થિક શોષણ અટકાવે છે. આ જ રીતે ઉત્પાદકોની સહકારી મંડળીઓ સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વાજબી ભાવે પૂરા પાડે છે. નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ કરી શકે છે. ખાંડ, દૂધ, ચર્મ, કપાસ જેવા ક્ષેત્ર સહકારી મંડળીને ખૂબ જ વિકાસ સાધ્યો છે. તો અહીંયા સમજવાનું છે કે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ કરવામાં સહકારી મંડળીનો સૌથી મોટો ભાગ રહેલો છે, કારણ કે કોઈ પણ પ્રકારે ગ્રાહકોનું શોષણ થતું નથી અને યોગ્ય ગુણવત્તાવાળી, સસ્તી અને વાજબી કિંમતે જે તે વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે. એ ઉપરાંત ખેતી કરવા માટેના જે ઓજારો છે, કાચો માલ છે, સાધનો છે અથવા નાના ઉત્પાદકોને સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ એ પોતે કરી શકે છે. તો મિત્રો આપણે સહકારી મંડળીના કુલ 12 ફાયદાઓ વિશે જોઈ ગયા, 12 મુદ્દાઓ જોઈ ગયા. ત્યાર પછી આપણે જોઈશું મર્યાદાઓ, એટલે કે સહકારી મંડળીની મર્યાદાઓ. તેમાં સૌથી પહેલા છે મૂડીની મર્યાદા. તો વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ છે. શેરની ઓછી કિંમત, સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્ય દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેવાને કારણે મૂડીની મર્યાદા રહે છે. તો મિત્રો અહીંયા ફાયદાઓની સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ રહી છે. એમાં સૌથી પહેલા છે મૂડીની મર્યાદા. તો સહકારી મંડળી એક એવી મંડળી છે, એવી સંસ્થા છે
કે જેમાં જે મૂડી હોય છે એની મર્યાદા જોવા મળતી હોય છે, મૂડી ઓછી પ્રાપ્ત થતી હોય છે, મૂડી ઓછી એકત્રિત કરી શકતા હોઈએ છીએ, માટે આપણે કહી શકીએ કે મૂડીની મર્યાદા. કારણ કે જે શેરની કિંમત હોય છે એ ઓછી હોય છે, જે સભ્યો હોય છે એ આર્થિક રીતે નબળા હોય છે, એ ઉપરાંત સભ્ય દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઊભું કરી શકતા નથી, માટે મૂડીની મર્યાદા રહેલી છે. ત્યાર પછી બીજા નંબરે છે કાર્યક્ષમ વહીવટનો અભાવ. આ પણ સૌથી અગત્યનું છે કે સભ્યોના પ્રતિનિધિ તેવા મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે. માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ ન પણ દાખવે, એટલે કે અંગત રસ ન પણ ધરાવે. ઉપરાંત તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ હોઈ શકે તો પણ મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા પ્રવેશે છે. જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ સર્જાય છે. તો અહીંયા સમજવાનું છે કે સહકારી મંડળીની અંદર ઘણી વખતે એવું પણ થતું જોવા મળે છે કે જે કાર્યક્ષમ વહીવટ થવો જોઈએ એ કાર્યક્ષમ વહીવટ થતો નથી, એટલે કે કાર્યક્ષમ વહીવટનો અભાવ જોવા મળતો હોય છે. કારણ કે જે વહીવટ કરે છે એ પોતે અંગત રસ ભજવતો નથી, સાથે સાથે એમની પાસે વિશિષ્ટ જ્ઞાન કે ધંધાકીય અનુભવ પણ હોતો નથી. અને ઘણી વખતે એવું પણ જોવા મળતું હોય છે કે જૂથબંધી અને અંગત હિતને કારણે જે વહીવટ એ ગેરવહીવટ બની જતો હોય છે, માટે આપણે કહી શકીએ કે કાર્યક્ષમ વહીવટનો અભાવ એ સહકારી મંડળીની અંદર જોવા મળે છે. ત્યાર પછી ત્રીજા નંબરની મર્યાદા છે કે રાજકીય હસ્તક્ષેપ. તો વિવિધ રાજકીય પક્ષો મંડળી પર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે. મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વતંત્રતા જોખમાય છે, પરિણામે લોકશાહીના મૂલ્યો જોખમાય છે. તો અહીંયા ઘણી વખતે જોવા મળતું હોય છે કે સહકારી મંડળી એ રાજકીયથી દૂર છે, ધર્મથી દૂર છે, એમાં રાજકારણ થવું જોઈએ નહીં. પરંતુ ઘણી વખતે એવું પણ થતું જોવા મળે છે કે વિવિધ રાજકીય પક્ષો એ ધીરે ધીરે સહકારી મંડળીની અંદર વર્ચસ્વ મેળવવાના પ્રયત્નો કરતું હોય છે અને સમય જતાં એવી સહકારી મંડળી પર અસર થાય છે કે જે સ્વતંત્રતા જોખમાય છે. અને જ્યારે સ્વતંત્રતા જોખમાય છે ત્યારે લોકશાહીના મૂલ્યો જોખમાય છે. માટે આપણે કહી શકીએ કે રાજકીય હસ્તક્ષેપના કારણે સહકારી મંડળીનો જે પાયો છે એનો અંત આવે છે. તો આની પણ આપણે મર્યાદા કહી શકીએ. ત્યાર પછી ચોથા નંબરે છે સભ્યો વચ્ચે અસહકાર. આ સૌથી અગત્યનું છે કે સભ્યો વચ્ચે જ્યારે અસહકાર થાય ત્યારે સહકારી મંડળી પર અસર થતી હોય છે. તો મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય, સભ્યોમાં પરસ્પર કુસંપ, સંઘર્ષ, જૂથબંધી, સ્વાર્થ વૃત્તિ પ્રવેશે ત્યારે સહકારની સંસ્થાઓ, એટલે કે સહકારની જે સંસ્થાઓ છે એ અસરકારકનું નિર્માણ થાય છે. એટલે કે અહીંયા સમજવાનું છે કે જે સહકારી મંડળીના જે સભ્યો છે તો એમની વફાદારીનો અંત આવી જાય, પરસ્પર કુસંપ એટલે કે અંદરો અંદર ઝઘડાઓ થાય, સંઘર્ષ થાય, જૂથબંધી થાય, સ્વાર્થ વૃત્તિને અપનાવે. તો આવી જ્યારે પરિસ્થિતિ થાય છે ત્યારે સહકારી મંડળીનો અંત આવી જતો હોય છે. અને જ્યારે આ બધી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠિત હોવા છતાં સહકારના લાભ મેળવી શકતા નથી. તો મિત્રો આપણે કહી શકીએ કે જ્યાં સુધી સભ્યો વચ્ચે સહકાર છે ત્યાં સુધી સહકારી મંડળી બરાબર ચાલે છે, પરંતુ સભ્યો વચ્ચે જ્યારે અસહકાર ઊભો થયો તરત જ સીધી અસર મંડળી ઉપર થતી હોય છે અને ખરેખર જે સહકારના જે લાભ મેળવવા જોઈએ એ મેળવી શકતા નથી. માટે આપણે કહી શકીએ કે આ પણ એક મર્યાદા રહેલી છે. તો મિત્રો આમ કુલ સહકારી મંડળીની કુલ 4 મર્યાદાઓ રહેલી છે. તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર સહકારી મંડળીનો અર્થ, તેની લાક્ષણિકતાઓ, તેના ફાયદાઓ, તેની મર્યાદાઓ વિશે આપણે જોઈ ગયા. બિલકુલ સરળ મુદ્દાઓ છે, પરીક્ષાની અંદર પૂછાય તેવા મુદ્દાઓ છે. તો આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની સંખ્યા પણ ખરેખર વધારેમાં વધારે છે. તો મિત્રો તમારે આ મુદ્દાઓને ધ્યાનથી યાદ રાખવાના છે કે એકબીજાની અંદર મુદ્દાઓ ન જતા રહે. હા તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો. થેન્ક યુ.